Good morning, students. Yesterday we have seen one unit 9, a friend come from the sky. It was a very interesting story, and today I'm going to solve some of the exercise, and even we had some revision even. આપણે કાલે જોયું હતું કે ભાઈ એક બહુ બ્યુટીફુલ સ્ટોરી હતી, ફ્રેન્ડ કમ ફ્રોમ ધ સ્કાય, એટલે કે 14 years 14 વર્ષની એક બાળક છે એની સ્ટોરી છે, બ્યુટીફુલી નરેટેડ. And in this lesson you can see that how much she suffered because she had no friend. She is not able to even speak, even she is not able to hold the spoon, and she is suffering from spastic problem. In that problem we can see that she can only crawling. So his parents, her parents is give some of the exercise and taught her to હોલ્ડ ધ સ્પૂન. ઓકે, સો તમે અહીંયા જોયું કે ભાઈ એના પેરેન્ટ્સ હતા એ થોડી ઘણી એને એક્સરસાઇઝ શીખવાડે છે, એન્ડ દે મેક એબલ ટુ હોલ્ડ ધ સ્પૂન, એને સ્પૂન પકડતા શીખવાડે છે. એકચ્યુઅલી વી હેવ સીન દેટ કે એની એકચ્યુઅલી આખી વર્લ્ડ હોય છે એ સી સરાઉન્ડેડ બાય સી ઓનલી સેટ ઓન ધ બાલ્કની એન્ડ લુક અરાઉન્ડ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ. એ ખાલી બાળકોને બાલ્કનીમાં બેસે છે અને જોઈ રહી છે કે બસ એ લોકો રમી રહ્યા છે, બસ એના સિવાય બીજું કોઈ કરી નથી શકતી. વન ડે સડનલી વોટ હેપન, તમે જોયું કે જ્યારે બાળકો રમી રહ્યા હતા ગાર્ડનમાં, દેટ વોઝ cool and windy atmosphere in the evening, and Reshma was sitting in a balcony. એ બેસીને જુએ છે. સડનલી there was one incident happens, એક ઇન્સિડન્ટ થાય છે અને ત્યાં એક પક્ષી હોય છે, સડનલી કેમ ડાઉન એન્ડ ફોલ ઇન રેશમાસ લેપ. એ રેશમાના ખોળામાં પડે છે. She was thrilled. એકચ્યુઅલી એ થ્રિલ થઈ જાય છે એન્ડ સી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ સી ડુ. એને ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે, શું આવીને પડ્યું એના ખોળામાં. અચાનક સી સાઉટેડ સ્ક્રીમિંગ, એન્ડ એની મમ્મી બહાર આવે છે સાંભળીને. એન્ડ જ્યારે એ જુએ છે તો દેર વોઝ અ વન બર્ડ, અ સેલ્ટર બર્ડ. ઓકે, એ લોકોને દેર વોઝ નો આઈડિયા વોટ કાઇન્ડ ઓફ બર્ડ ઇટ વોઝ, એ કયા પ્રકારનું પક્ષી હતું, બિકોઝ ઇટ વોઝ અ ન્યૂ ફોર ધેમ, એ એકદમ નવું હતું. સો રેશમાની મમ્મી એને વ્હીલચેર ઉપર એને અંદર લઈ જાય છે અને એ લોકો બર્ડને જોવે છે. દેન દે થોટ દેટ દે માઇટ બી ટાયર્ડ, બર્ડ માઇટ બી ટાયર્ડ. સો એની મમ્મી જે હોય છે ડિફરન્ટલી, દે વર નોટ ફેમિલિયર વિથ દેટ બર્ડ, સો એના મમ્મી ડિફરન્ટ ફૂડ લઈ આવે છે એના બર્ડ માટે. બટ બર્ડ કુડ નોટ ઇટ, કેમ કે એ લોકોને ટેસ્ટ નથી ખબર પડતી કે શું છે. તો બટ ડિફરન્ટ એ બ્રેડ ક્રમ્સ લઈ આવે છે, પછી રોટલી આપે છે, અલગ અલગ વસ્તુ આપે છે. બટ ઇવન ધ બર્ડ કુડ નોટ ઈટ, એને નથી ભાવતું. એન્ડ ઇવન હી વોઝ વેરી અફ્રેડ, એ બી બહુ ડરેલો છે. એન્ડ એને વાઉન્ડેડ છે, એને વાગેલું છે, એટલે એ બી ડરી ગયો છે. સો ધ રેશમા હેડ એન આઈડિયા એન્ડ સી સજેસ્ટેડ હર મધર દેટ મમ્મા વાય ડોન્ટ યુ મેક સમ રાઈસ એન્ડ મિલ્ક એન્ડ એડેડ સમ સુગર. એની મમ્મીને કહે છે કે મમ્મી એક કામ કર, રાઈસ એન્ડ મિલ્ક એન્ડ સુગર એડ કરીને લઈ આવ, વી ફીડ ધ બર્ડ. એવું એ સજેસ્ટ કરે છે કે ભાઈ તું આવું બધું મિક્સ કરીને લઈ આવો ને આપણે બર્ડને ફીડ કરીએ ઇંક ફિલરથી, બિકોઝ ઇંક ફિલરથી એ લોકો ફીડ કરે છે એને. એન્ડ ઇન ધીસ ટાઈમ બર્ડ લાઈક ટુ ઇટ, એને બહુ ભાવે છે અને એ ખાય છે. પછી ધીરે ધીરે કન્સોલ થાય છે, ધીરે ધીરે બર્ડ બી ફેમિલિયર થાય છે રેસમાંથી, એના મધરથી. એન્ડ નાઉ ઇઝ અ ફેમિલિયર વિથ ધીસ ફેમિલી. સો સડનલી વોટ હેપન, રેશમા મેડ વન ગુડ બેડ. એના માટે એક બેડ બનાવે છે, એક છાબણી લે છે, એમાં એના માટે સોફ્ટ કોટન મૂકે છે જેમાં એ બર્ડ રાત્રે આરામથી સૂઈ શકે. નેક્સ્ટ મોર્નિંગમાં આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે એના જે ફ્રેન્ડ્સ છે, ઇવન એને સો કોલ્ડ ફ્રેન્ડ તો ના કહેવાય, પણ જે એના જે બાળકો છે એના બિલ્ડિંગના, એણે ક્યારે બી રેશમાને ફ્રેન્ડ બનાવી જ નથી હોતી. Because they know that the Resma could not play, even they could not see, talk and walk. There is a no exercise, there is a no activity to Resma with their friends. So એ લોકો એને ઇગ્નોર કરતા હોય છે. તો સડનલી એ બધા મોર્નિંગમાં એકદમ અચાનકથી એના ઘરની બેલ રિંગ થાય છે અને એ આવે છે.
સો રેસમાં સરપ્રાઈઝ થાય છે આ જોઈને. ઇવન એના મમ્મા બી સરપ્રાઈઝ થાય છે કે આજ સુધી આટલા બધા ફ્રેન્ડ્સ તો એને કદી આવ્યા જ નથી, બન્યા જ નથી એમ. આ છોકરાઓ આવે છે બધા મોર્નિંગમાં અને ગ્રીડ કરે છે, સ્માઇલ કરે છે હેલો રેસમાં. અને એ લોકો એકચ્યુઅલી એ બર્ડને મળવા આવતા હોય છે, જે બર્ડ એકચ્યુઅલી આવ્યું હોય છે. રેસમાં એને ઇન્ટ્રોડ્યુસ કરે છે કે જો આ બર્ડ છે, એનું નામ મિત્ર છે. અને એને સલીમ અલીની એક બુક હોય છે, એમાં બર્ડ વિશે થોડું ઘણી એની ઇન્ફોર્મેશન લીધી હોય છે. એટલે એને ખબર હોય છે કે બર્ડ મતલબ હજારો કિલોમીટરથી માઇગ્રેટ કરીને અહીંયા આવ્યો હોય છે. એન્ડ ઇટ માઇટ બી કે એના એક ફેમિલી મેમ્બર્સમાંથી એ ક્યાંક છૂટો પડી ગયો હોય છે અને અહીંયા આવીને પડી જાય છે. સો રેસમાં છે એને ઇન્ટ્રોડ્યુસ કરે છે એના ફ્રેન્ડ્સને કે ધીસ ઇઝ ધ બર્ડ. પછી એના ફ્રેન્ડ્સ બને છે અને આવી રીતે પછી એ લોકો છોકરાઓને બી રિયલાઇઝ થાય છે કે અરે અમે આટલા ટાઈમથી અમે રેસમાં જોડે વાત બી નથી કરી અને રમતા બી નથી, એને કેવું ફીલ થતું હશે. ઓકે, થોડું ઘણું મળે છે અને પછી એ લોકો કહે છે કે ઓકે વી વર ગોઈંગ, અમે જઈએ છીએ બિકોઝ અમારે સ્કૂલ જવાનું છે, આપણે આફ્ટરનૂનમાં પાછા આવીશું. સો આવી રીતે કરીને એ લોકો પાછા જતા રહે છે છોકરાઓ. ઓકે, ઇન દેટ ટાઈમ એ લોકો જે બર્ડ હોય છે એની જોડે રમે છે અને બર્ડને બી કન્સોલ કરે છે સારી રીતે. હવે બર્ડ બી ડરતો નથી, આ લોકો બી ડરતા નથી, ફેમિલિયર થઈ ગયા છે હવે એ લોકો. જ્યારે આફ્ટરનૂન થાય છે ત્યારે ફરી એની રેસમાંની ઘરની બેલ વાગે છે અને એ ફરી બધા જ બાળકો ડાયરેક્ટ સ્કૂલથી એના ઘરે આવે છે. એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે, એ લોકો ડિફરન્ટ ઓપિનિયન આપે છે કે રેસમાં વી હેડ એન આઈડિયા અબાઉટ ધીસ બર્ડ, વી હેડ રીડ ઇટ અબાઉટ ધ બર્ડ. એન્ડ આ બર્ડનું નામ સેલ્ટર બર્ડ છે, બહુ થાઉઝન્ડ્સ કિલોમીટરથી આવ્યું છે. આપણે એને સારી રીતે ફરી એને ફ્લાય કરતાં શીખવાડવું પડશે, કેમ કે એને બહુ દૂરથી આવ્યો છે, ભૂલી ગયો છે, એટલે આપણે ફરી એને ઊભું કરવું પડશે. અને આવી રીતે છોકરાઓ બધા ભેગા મળે છે અને બર્ડને ફરી ખવડાવે છે, પીવડાવે છે, ફેમિલિયર કરે છે અને પછી એને તરતા શીખવાડે છે. અને બર્ડ પાછું એ જ્યાંથી આવ્યો હોય છે ત્યાં, એટલે ધ બર્ડ ઇઝ એબલ ટુ ફ્લુ, એને ઉડવાનું કાબિલ થઈ જાય છે. અને વન ડે એ શું કરે છે, રેસમાને બધાને એક દિવસ એ બેલ્કનીમાં બેઠી હોય છે અને પછી આ લોકો એના પપ્પા હોય છે, એના પેરેન્ટ્સ હોય છે, એના નજીકના પોન્ડ હોય છે ત્યાં, સ્મોલ પોન્ડ ત્યાં લઈ જાય છે જોવા માટે કે બર્ડ કેટલું એબલ છે એમ, કે હવે એ બરોબર છે કે નહીં, એ તરી શકે છે કે નહીં, ફિઝિકલી એટલું એબલ છે કે નહીં, એ ફરી એ પોતાના ઘરે જઈ શકશે. આવી રીતે લઈ જાય છે એન્ડ દે ચેક ઇટ કે નાઉ ધ બર્ડ ઇઝ રાઇટ નાઉ ઇઝ વેરી મતલબ હેલ્ધી, હવે હેલ્ધી છે એન્ડ ધ બર્ડ ઇઝ એબલ ટુ ફ્લાય. તો આવી રીતે જતો રહે છે. નાઉ વોટ હેપન, ધ રેસમાં એન્ડ ધ ચિલ્ડ્રન they became very friendly. હવે એ લોકો ફ્રેન્ડલી થઈ ગયા છે because the children had realized કે they had did mistake and how did રેસમાં feel that કે અમે આટલા ટાઈમ એને બોલાવીને એને કેવું ફીલ થતું હશે એકલી એકલી બેલ્કનીમાં અમને જુએ છે. સો નેક્સ્ટ મોર્નિંગ અગેન એ લોકો નેક્સ્ટ ઇવનિંગમાં જ્યારે બધા બાળકો ઘરે આવે છે રેસમાના ઘરે, અને એના મમ્માને પૂછે છે કે આંટી કેન વી ગેટ રેસમાં, અમે શું રેસમાને લઈ જઈએ બહાર, વી કુડ ટેક કેર ઓફ હર, અમે એનું ધ્યાન રાખીશું. અને આવી રીતે રેસમાની મમ્મી એને મોકલે છે અને પછી બેલ્કનીમાંથી એને મમ્મી પોતે જ જુએ છે કે રેસમાં ક્યારે બી આટલી હેપી ક્યારે ફીલ કર્યું નથી. નાઉ સી ઇઝ વેરી હેપી with her friends and she is enjoying with the friends. So you can see that it is a very beautiful story that એક બર્ડ અને એક બાળકનું જે અટેચમેન્ટ છે એકબીજા જોડે આ અહીંયા આપણને એક્સપ્રેસ કરે છે. નાઉ ઇટ ઇઝ અ ટાઈમ ટુ સોલ્વ સમ ઓફ ધ એક્સરસાઇઝ. ઓકે, સો ફર્સ્ટ વી આર ગોઈંગ ફોર ગ્રોસરી. અહીંયા ગ્રોસરી આપી છે. ગ્રોસરી નહીં ખબર પડે તો તમે એક તો પહેલાં તો તમારે વર્ડ બેન્ડિંગ નહીં આવડે તમારી, તો આપણે જોઈશું ગ્રોસરી એમાં શું છે. ઓકે, 3 ટાઈમ એ જ આપણે છે, 3 ટાઈમ આપણે ગ્રોસરીને લખવાનું છે. So before we start exercise, we have to solve the grocery over here. Windy. Windy means a climate with a lots of wind. Windy means in a simple language માં તમને કહું તો જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે બહુ બધા બહુ બધું આપણે ધૂળ ઉડતી હોય છે. ઓકે, અને જોરથી પવન ફૂંકાતો હોય છે. એ એટમોસ્ફિયરને આપણે કહીએ છીએ કે વિન્ડી એટમોસ્ફિયર. લોટ્સ ઓફ વિન્ડ એટલે કે બહુ જોરથી પવન ફૂંકાતો હોય છે અને કહેવાય છે વિન્ડી.
સ્ક્રીમિંગ એટલે ચિલ્લાવું, સાઉટ કરવું. ઓકે, જ્યારે સડનલી સમથિંગ હેપનિંગ ટુ યુ અને તમે એના માટે પ્રિપેર ના હો, ઓકે, સો યુ સ્ક્રીમ, તમે ચીસ પાડો છો, બૂમો પાડો છો. સ્ક્રીમિંગ ઇઝ કમ વિથ અ ફિયર. હંમેશા સ્ક્રીમિંગ હંમેશા એક ડર સાથે આવતો હોય છે. જ્યારે બી આપણે ચીસ પાડતા હોઈએ છીએ તો એક સડન એક્ટિવિટી થાય છે કે જ્યારે સપોઝ યુ ગેસ દેટ કે તમે બેઠા છો અને ઉંદર તમારા પર પડી ગયું, સો યુ સ્ટાર્ટ સ્ક્રીમિંગ. એ તમે સ્ક્રીમિંગ કરવાનું સ્ટાર્ટ કરી દેશો. ઓકે, નાઉ ધ શેલ્ટર. શેલ્ટર મીન્સ there is a house where you live. There is a house where the animals live. Okay, શેલ્ટર ઇન સિમ્પલ વે કે જ્યાં તમે રહો છો, જ્યાં એનિમલ રહેશે, મીન્સ કે રહેવાની જગ્યા, એને કહેવાય છે શેલ્ટર. ઓકે, ફ્લેટ. ફ્લેટ મતલબ મૂવ્ડ કરવું, હલાવવું. અહીંયા ફ્લેપનું મિનિંગ છે કે જ્યારે જે બર્ડ છે એ પોતાની પાંખો હલાવે છે એને કહેવાય ફ્લેપ્ડ કરવું. એક્ઝોસ્ટેડ, અ વેરી મચ ટાયર્ડ. એક્ઝોસ્ટેડ મતલબ બહુ થાકી ગયા હોય એને કહેવાય એક્ઝોસ્ટેડ. બ્રીઝ. બ્રીઝ મીન્સ હવા, એર. બટ એ કેવી હવા હોય છે, ના બહુ જોરથી હોય છે, મોડરેટ હવા. એટલે કે એકદમ સ્મૂથલી આવતી હોય, મંદ મંદ આવતી હોય, જ્યારે એને આપણે એન્જોય કરી શકતા હોઈએ, એને કહેવાય બ્રીઝ. ઓકે, કેચ કોલ્ડ. કેચ કોલ્ડ મતલબ શરદી થઈ જવી, ઠંડી થઈ જવી. કેચ મતલબ તમને કંઈક થઈ જવું, દેટ ઇઝ મીન ધ કેચ અ કોલ્ડ. એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ મતલબ ઇમોશનલી સ્ટ્રોંગ, મતલબ કે એક્સાઇટેડ, યુ વોન્ટ ટુ સી સમથિંગ. તમારે કંઈક જોવું છે અને તમે એક્સાઇટેડ છો કે અરે યુ ટુડે યોર ફાધર ઇઝ ગોઈંગ ટુ ગીવ અ સમથિંગ સરપ્રાઇઝ, સો યુ વોઝ વેઇટિંગ દેટ થિંગ્સ કે આજે મારે કંઈક સરપ્રાઇઝ મળવાની છે, તો યુ ફીલ લાઈક એક્સાઇટેડ કે મારે એક્સાઇટમેન્ટ છે એમ. ફેન્ટ. ફેન્ટ મતલબ ફોલ ડાઉન, ફોલ ડાઉન. બ્રોડ, વાઇડ. A spastic. You know that what is the meaning of spastic? We have seen earlier in a lecture that spastic, a person who cannot control over the hands and the legs movement. એના ઉપર જેને ફિઝિકલી જે એના મુવમેન્ટ ઉપર કોઈ એના એબલ નથી, એને કંટ્રોલ નથી કરી શકતો, એને કહેવાય સ્પેસ્ટિક. એન્ડ રેશમા ઇઝ સફરિંગ ફ્રોમ દેટ ડિઝીઝ. સ્ક્રીમ્ડ, અલાર્મ. જે મોર્નિંગમાં વાગતું હોય છે અલાર્મ, દેટ ઇઝ સ્ક્રીમ. બ્રાઇટેન્ડ, બ્યુટિફુલ. બ્રાઇટન મતલબ બ્યુટિફુલ, કલરફુલ. ઓકે. પોપ્ડ. પોપ્ડ મતલબ અપિયર એન્ડ ડિસઅપિયર. જ્યારે રેશમાના ફાધર જ્યારે આ બર્ડને અને ચિલ્ડ્રનને લેકમાં લઈ જાય છે ત્યારે એ લોકો બર્ડને શું કરે છે, લેકમાં છોડી દે છે. દે વોન્ટેડ ટુ સી દેટ કે બર્ડ ઇઝ એબલ ટુ ફ્લી ઓર નોટ. તો એ શું કરે છે, પોપ મતલબ કે નીચે ગયો અને માછલી પકડીને પાછો આવ્યો, એટલે ડૂબકી મારવી, દેટ ઇઝ કોલ્ડ ધ પોપ્ડ અપ. કેર્સ્ડ. કેર્સ્ડ મતલબ જેન્ટલી કેર કરવી, ધ્યાન રાખવું, દેટ ઇઝ કોલ્ડ ધ કેર્સ. બિલ્ક. બિક મતલબ ચા, બિક એટલે કે એની ચાંચ હોય ને એને કહેવાય બિક. સોલ, પાવડો. સોલ મતલબ પાવડો, જેનાથી આપણે એક સોલ તમે જોયું હશે, જે લોકોએ ફાર્મર હશે એ લોકોના ઘરમાં ઇવન ઘણા લોકોએ જોયું હશે કે જ્યારે આપણે માટી વાટી કાઢવાની હોય, ઓકે, એના માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો ધીસ ઇઝ અ ગ્રોસરી, 3 ટાઈમ યુ હેવ ટુ રાઇટ ડાઉન ઇટ. ઓકે, વોકેબલરીમાં જો અહીંયા V1 જે છે, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. આ તમારા કામનું છે નહીં એટલે આપણે અહીંયા સ્કીપ કરીએ છીએ બીકોઝ ઇટ ઇઝ નોટ રિલેટેડ વિથ ધ exam oriented. Okay, so we are going to skip over here. The second one is that the V2 underline the sentence with almost similar meanings to main the sentence. Of course આ તમારે કામની વસ્તુ છે. ઇટ માઇટ બી પોસિબલ કે હું નેક્સ્ટ એક્ઝામમાં તમને નેક્સ્ટ ટેસ્ટમાં હું તમને પૂછી શકું છું. સો આ જે છે ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એના 4 રિલેવન્ટ એટલે કે નિયર બાય આન્સર છે. સિમિલરલી ફર્સ્ટ તમે જોશો ત્યારે તમને બધા 4 સિમિલરલી દેખાશે, બટ તમારે નિયર બાય એનું શું આન્સર આવે છે એ તમારે ધ્યાનથી જોવાનું છે. હવે એના માટે તમારે સૌથી પહેલાં જે ક્વેશ્ચન છે એને સૌથી પહેલાં સમજવું પડશે એન્ડ દેન જે 4 જે તમારે આન્સર આપ્યા છે એને બી તમારે ધ્યાનથી સમજવું પડશે બીકોઝ ધ આન્સર શુડ બી અ વેરી નિયર, બહુ જ નજીક હશે, બહુ જ માઇનર ચેન્જીસ હશે. ઓકે, સો ફર્સ્ટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ધ ક્વેશ્ચન. એને સમજો. બિફોર રેશમા could understand anything, the new ball landed in her lap. મતલબ કે અહીંયા છે કે રેશમાને કંઈ બી સમજ પડે
એ પહેલા ન્યૂ બોલ દેર ઇઝ અ સમ ઓબ્જેક્ટ ફોલ ડાઉન ઇન હર લેપ, કંઈક આવે છે અને એના ખોળામાં પડે છે. બિકોઝ રેશમા વોઝ નોટ પ્રિપેર્ડ ફોર દેટ થિંગ્સ. રેશમા એ ટાઈમે એ વસ્તુ માટે પ્રિપેર્ડ હતી જ નહીં. અચાનકથી કંઈક આવ્યું ને એના ખોળામાં પડી ગયું. નાઉ યુ understand that four objects. One is that the new ball was on the land. વોઝ ઓન ધ લેન્ડ એટલે શું? લેન્ડમાં હતું, લેન્ડ ઉપર પડ્યું હતું. ઓકે, જમીન પર પડ્યું. ધ સેકન્ડ થિંગ ઇઝ ધ ન્યૂ બોલ કેમ ઇન હર લેપ એટલે કે એના ખોળામાં પડ્યું. યુ કેન સી દેટ દેર ઇઝ અ માઇનર ચેન્જીસ. જો તમે શાંતિથી જોશો તો જ તમને ખબર પડશે. ઓન ધ લેન્ડ, ઇન હર લેપ. ઓકે, સો અહીંયા તમને આન્સર મળી જાય છે. ધ સેકન્ડ વન ઇઝ દેટ ધ ન્યૂ બોલ કેમ ઇન હર લેપ, નોટ ઓન ધ લેન્ડ. ઓકે, નેક્સ્ટ છે રેશમા વોઝ પઝલ્ડ. રેશમા વોઝ પઝલ્ડ. What is the meaning about it? What is the meaning about it? Okay, so first is that the Reshma had a problem. No, it's not. The Reshma had a no problem. Second one is that Reshma was confused. Reshma was very happy, and Reshma was crazy. So your answer is that the રેશમા was confused. જ્યારે કંઈ આવીને એના ખોળામાં પડે છે તો સૌથી પહેલાં તો એના વસ્તુ માટે પ્રિપેર્ડ નથી હોતી. તો એ શું થાય છે? પઝલ્ડ થાય છે, એને કન્ફ્યુઝન થાય છે. અરે વોટ વોઝ દેટ? આ શું છે? સો આન્સર શુડ બી રેશમા વોઝ કન્ફ્યુઝડ. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ દેટ એટ ધ મોમેન્ટ અ ડક લુકડ એક્ઝોસ્ટેડ. Earlier I have stated that the exhausted means tired. Okay, હવે આને જ પકડી રાખવાનું છે. Look exhausted means what? The duck looked dreadful. The duck was looking for a place to hide. The duck looked very tired. Of course, our answer is that the duck looked very tired. Okay, next. They were thrilled to see a bird in Reshma's lap. Thrilled. Thrilled means અહીંયા તમે જો. They were very much excited to see the bird. They felt astonished to see the bird. Astonished मतलब wonder થવું. They were afraid. ડરી જવું. They were not afraid to see the bird. Nobody can afraid to see the bird because they would astonished. Astonize આશ્ચર્ય થવું. એ લોકોએ ક્યારે બી આવું જોયું નહોતું. ઇટ મીન્સ astonished. They were not afraid. Okay, they were sad to see. No, nobody can sad. Nobody can become the sad. કોઈએ બર્ડને જોઈને સેડ થયું? કોઈ નો, nobody can sad. So your answer is that they were very excited to see the bird. એ લોકો બહુ excited હતા. So means thrilled is nearby meaning that excited. So your answer is that first, they were very much excited to see the bird. Next, the children marched in a room. Marched. અહીંયા માર્ચ નથી કરવાની, એક્સરસાઇઝ નથી કરવાની. So the children walked away from the room. શું એ લોકો બહાર જતા રહ્યા રૂમમાંથી? The children ran into the room. No, the children entered the room. એ લોકો બાળકો શું કરે છે? રેશમાના ઘરે આવે છે. So the answer is that the children entered the room. They all cast and play with the ducks. તે બધા કેર કરે છે અને રમે છે ડક જોડે. ઓકે, સો સમ ચિલ્ડ્રન ટચ ધ ડક વિથ ધ લવ. All the children became friend of the bird. Children liked the company of the bird. Children showed their liking by the moving their hands on the duck and playing with this. So your answer is that some children touch the duck with the love. એટલે કે બધા જ બાળકો શું કરે છે? પ્રેમથી એને ટચ કરે છે. because this is the way that they are showing their love. આ રીતે પોતાનો લવ એનો કેર એને બતાવે છે. કેમ કે એકદમથી ટચ ના કરી શકે ને, કેમ કે બર્ડ બી ડરી જાય. ફાઇન. V3માં આપણે જોઈએ. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ. ઓકે, આ તમારે બહુ ધ્યાનથી કરવાનું છે અને આ બી આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો આપણે અહીંયા જો કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. સૌથી પહેલાં બ્રેકેટ્સને આપણે સમજીએ. સ્પેસ્ટિક, dim, flap, windy and the frightened. Okay, let's have our dialogues.
Munna, how do you feel if you seen a fire dog approaching, coming to you? Okay, so I shall be a frightened. એક ડોગ જ્યારે તમારી સામે દોડીને આવશે તો શું કરશો તમે? હેપી થશો, સેડ થશો? ઓફકોર્સ વી અ ફ્રાઇટન. શું થશે? આપણે ડરી જઈશું. ઓકે, what would you call the person who has no control over his leg and hands? Of course, its answer it would be I would call him or her a spastic. Can you see the duck in a pond? No, I can't. Why can't you see the duck? કેમ ના જોયું? Because it is a dim light there. કેમ કે ત્યાં લાઇટ કેવી હતી? ડીમ હતી. Okay, it's a monsoon time. It is raining heavily now. Yeah, it's a windy too. મોન્સૂનમાં મોસ્ટ પ્રોબબ્લી શું થાય છે? વિન્ડી એટમોસ્ફિયર હોય છે. સો ઇટ ઇઝ અ વિન્ડી ટુ. ઓકે, સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ઇમ્પોર્ટન્ટ છે, આ તમારે કરવાનું છે. ઓકે, હવે કોમ્પ્રિહેન્શનમાં જો રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ યોર રિસ્પોન્સ. આ આપણે કરવાનું છે બિકોઝ મોસ્ટલી આપણે ફંક્શનમાં પૂછાતું હોય છે, એટલે આ ધ્યાન રાખજો. રેસમાં કુડ નાઇધર પ્લે નોર ઓર અબાઉટ ધ સેલ્ફ. ઓકે, સો ઓફકોર્સ ઇટ ઇઝ અ સેડ, કેમ કે એ ના તો રમી શકે છે ના તો એન્જોય કરી શકે છે. તો ઇટ ઇઝ નોટ અબાઉટ ધ હેપીનેસ, ઇટ ઇઝ અબાઉટ ધ સેડનેસ. રેશમા વોઝ અ સ્પેસ્ટિક યેટ સી કુડ યુઝ અ સ્પૂન ટુ ઇટ. ઓફકોર્સ એ સ્પેસ્ટિક પર્સન છે. સી કુડ, એને બર્થ મતલબ જન્મથી જ આ પ્રોબ્લેમ છે, બટ સ્ટીલ સી લર્ન એન્ડ ડુ ઇટ. તો એના માટે આપણે શું કરીશું? બ્રેવ છે. સી ઇઝ અ બ્રાવ, લાઈક આઈ મીન જે વર્ક તમે વેરી હાર્ડ છે, જે એકદમ હાર્ડ વર્ક છે, એન્ડ સ્ટીલ યુ આર ડુઈંગ વિથ અ કરેજ, દેટ ઇઝ લાઈક બ્રાવ. તો વેરી ગુડ. ઓકે, રેશમા had a no friend and so she felt lonely. Oh, it's so sad. Okay, so આમાં આપણે શું કહીશું? So sad. The bird bite the રેશમા's mother on her hand, so she cried. એટલે ચીસ પાડે છે, so એને શું થાય છે? ouch. She used the word like a ouch. Okay, the eyes of the bird are brightened and started fluttering his wings. That's great. કેમ કે જ્યારે બર્ડ આવ્યું હતું ત્યારે એને વાગ્યું હતું અને બિલકુલ હલતું બી નહોતું, એન્ડ લાઇકલી લાઈક ગ્રેજ્યુઅલી એ ધીરે ધીરે એનામાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને પછી એ શું કરે છે? એ પાંખો પોતાની ફ્લટર કરે છે. દેટ ઇઝ અ વેરી ગ્રેટફુલ. વાવ. યસ, હી હાઝ અ લર્ન ટુ ફ્લાય. ઓસમ. એ ફરીથી ઉડતા શીખી ગયું છે. ઇટ મીન્સ અ ઓસમ. વેરી નાઇસ. ઓકે, સો આપણે અહીંયા જોયું કે ડાયલોગ્સ કમ્પ્લીટ કર્યું છે. હવે આ શું છે? આપણે જોઈએ કે હિયર ઇઝ અ ડાયલોગ્સ બિટવીન રેશમાસ મધર એન્ડ ધ રેશમા. ઇટ ઇઝ જસ્ટ જમ્પ ટીપ. અરેન્જ ધ હોલ ડાયલોગ્સ એઝ અ પ્રોપર. આપણે નથી કરવાનું, આપણે કામનું છે નહીં. ઓકે, C2, C3 જો રીડ ધ ટેક્સ એન્ડ ફાઇન્ડ આઉટ ધ હુ સેડ ટુ હુમ. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. આ તમારે કમ્પ્લીટ કરવાનું જ છે. ઓકે, સો આ હું નહીં કરાવું, તમારે જાતે જ કરવાનું છે. ઓકે, આ તમારી એક્સરસાઇઝ છે, કેમ કે હંમેશા આપણે કરીએ છીએ કે ભાઈ હુ સેડ ટુ હુમ આપણે કરવાના છે. ફોર એક્ઝામ્પલ એક હું તમને આપી દઉં, મધર. હવે અહીંયા સ્કેટર્ડ છે. ઓકે, અહીંયા બધા આડાવડા આપ્યા છે. તો ફોર એક્ઝામ્પલ મધર, ઇટ્સ ટુ કોલ્ડ એન્ડ વિન્ડી એન્ડ યુ માઇટ કેચ કોલ્ડ. કોને કહે છે? તો મધર કોને કહે છે? રેશમાને. તો અહીંયા બોલવાવાળું કોણ છે? મધર. અને સાંભળવાવાળું છે રેશમા. બીજું જો રેશમા ઇટ્સ ટુ મચ, એ કોણ કહે છે? એની મમ્મા કહે છે, અને અહીંયા આવશે રેશમા સાંભળે છે. તો અહીંયા તમને આપી છે સ્પીકર કોણ છે અને લિસનર કોણ છે. એવી રીતે તમારે અહીંયા અરેન્જ કરવાનું છે. સો આ બી તમારે કામનું છે, તમારે આખું કરવાનું છે. ઓકે, મેક ધ લિસ્ટ ઓફ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ વોટ રેશમા કેન ડુ એન્ડ. આ બી નથી કરવાનું, આપણે એક્ઝામ રિલેટેડ છે નહીં, એટલે આપણે નથી કરવાનું. ઓકે, રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ ઓફ ધ સેમ મિનિંગ ફ્રોમ ધ ટેક્સ્ટ. આ બી સ્કીપ કરો, આપણે કરવાનું છે નહીં. ઓકે, નંબર ધ સેન્ટેન્સ ઇન અ પ્રોપર ઓર્ડર ઓફ ધ સ્ટોરી. નો, આ બી આપણે કામનું નથી. લેટ વી હાવ સ્કીપ. નાવ આપણું જે કામનું છે એ છે આન્સર ધ ક્વેશ્ચન ઇન અ વન લાઇન. આન્સર ધ ક્વેશ્ચન ઇન અ વન લાઇનમાં છે લેટ વી હાવ સ્ટડી. વોટ વોઝ રેશમા ડુઈંગ? રેશમા શું કરતી હતી? તો રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધેર ફ્લેટ એન્ડ વોચિંગ અ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. એ બાલ્કનીમાં બેસીને બાળકોને રમતા જુએ છે. ઓકે, નેક્સ્ટ, હુ ઇઝ કોલ્ડ ધ સ્પેસ્ટિક? ધ સ્પેસ્ટિક મતલબ હું કોને સ્પેસ્ટિક કહેવાય? ધ પર્સન હુ હેઝ નોટ કંટ્રોલ ઓવર ધ
લેગ એન્ડ ધ હેન્ડ. એટલે કે એના બોડી ઉપર જરા બી કંટ્રોલ નથી હોતો, એને કહેવાય અ સ્પેસ્ટિક પર્સન. What was Resma's favorite pastime? Resma's favorite pastime was watching a children playing in a garden. ઓકે, એ પોતાના બાલ્કનીમાં બેસીને જ્યારે બાળકોને જોવે છે રમતા, દેટ વોઝ હર પાસ ટાઈમ. એ એનો પાસ ટાઈમ હતો. વોટ લેન્ડેડ ઇન હર રેસમાસ લેપ? એના લેપમાં શું આવીને પડે છે? ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર રેસમાસ લેપ. એક નવું બોલ હોય છે, દેટ બોલ વોઝ નેમ ધ બર્ડ. એ જે બર્ડ હોય છે એના લેપમાં આવીને પડે છે. નેમ ધ થિંગ્સ રેસમા એન્ડ મધર પુટ બિફોર બર્ડ ટુ ફીડ. કઈ કઈ વસ્તુ એની મમ્મી એને ખવડાવે છે? ધ રેસમા એન્ડ મધર પુટ બ્રેડ ક્રમ્સ, નટ્સ, ફ્રૂટ્સ, ગ્રેન બિફોર ધ બર્ડ ટુ ઇટ. એટલે કઈ કઈ વસ્તુ છે? બ્રેડ ક્રમ્સ છે, નટ્સ છે, ફ્રૂટ્સ છે, આ બધી વસ્તુઓ એ પક્ષીને ખવડાવવા માટે મૂકે છે. નેમ ધ બુક રિટન બાય સલીમ અલી. સલીમ અલીએ જે બુક લખી છે એનું નામ શું છે? તો ઇન્ડિયન બર્ડ્સ. સલીમ અલીએ જે બુક લખી છે એનું નામ છે ઇન્ડિયન બર્ડ. ઓકે. ફ્રોમ વેર ડઝ ધ સોવલર માઇગ્રેટ? સોવલર ક્યાંથી આવે છે? તો સોવલર માઇગ્રેટ ફ્રોમ ધ કોલ્ડ રીજન ઓફ ધ રશિયા. રશિયામાંથી જે પક્ષી છે એ રશિયામાંથી માઇગ્રેટ થઈને, એટલે કે ત્યાંથી ઉડીને આવેલો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો આપણે વિથ વોટ ડીડ રેસમા પ્રિપેર મિત્રાસ બેડ? એ કઈ વસ્તુથી એ મિત્રની બેડને પ્રિપેર કરે છે? સો ધ રેસમા પુટ સમ ગ્રાસ ઇન અ બાસ્કેટ એન્ડ પ્રિપેર ધ મિત્રાસ બેડ. એટલે કે રેસમા છે એ એક બાસ્કેટ હોય છે, એ થોડા ઘણા ગ્રાસ મૂકે છે જેના કારણે સોફ્ટ રહે અને મિત્ર આરામથી સૂઈ શકે. સો ધ રેસમા take the some grass and put in a basket and prepare. In this way she prepare a bed for the mitra. Okay, next આપણે જોઈએ તો why according to Anita it is a difficult for the mitra to make a new friends? કેમ એના માટે ડિફિકલ્ટ છે મિત્ર જોડે ફ્રેન્ડશિપ કરવી? because according to Anita it is a difficult to mitra to make a friends because she was a spastic and she could not go to children and play with them. એ એની જોડે રમી શકતી નથી એટલે. what could the children realize after they became a friendly with the mitra? મિત્ર સાથે મિત્રિક એટલે ફ્રેન્ડશિપ કર્યા પછી એને શું સમજાવે છે? after becoming a friendly with the mitra they realized that Resma must have felt very bad because they could not play with her. એની જોડે નતા રમતા એટલે પછી એને બહુ બેડ ફીલ થતું હશે. ઓકે. what did Mitra learn again and what did the children promise Resma's mother? શું શીખે છે? so Mitra again learn to sovel and swim and fly away. શીખવાડે છે એને લર્ન કરતા, એટલે કે એને ફ્લાય કરતા, સ્વિમ કરતા, આ બધી વસ્તુ શીખવાડે છે. અને રેસમાં વોટ ડીડ ધ ચિલ્ડ્રન પ્રોમિસ ટુ રેસમાસ મધર? એને મમ્મીને પ્રોમિસ કરે છે કે દે પ્રોમિસ રેસમાસ મધર દેટ દે વુડ ટેક હર ટુ પ્લે વિથ ધેમ એન્ડ બ્રિંગ હર બેક સેફલી. એને રમવા લઈ જશે અને પાછું એને સેફલી એને મૂકી દેશે. નાવ આન્સર ધ ક્વેશ્ચન ઇન અ 2-3 આન્સર. અગેન આ સેમ જ છે, આમાં કંઈ ડિફરન્ટ નથી. દેર આર લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ વેરી રિપીટેડ અબો. ઉપરના જે ક્વેશ્ચન છે રિપીટ થયા છે કે હાઉ ઓલ્ડ વોઝ રેસમા? તો 14 years old. what could she not do? She could not play, she could not hold the spoon, she could not even walk. Okay, તો આ બધી વસ્તુ she even can hold the spoon because she had given some of the exercise. So she could hold the spoon but she could not walk because there is no control over her leg and the hand. Why did Resma feel lonely? Because nobody can play with Resma, so Resma feel very lonely. What was her favorite pastime? Definitely आप आई गયું છે તો watching a children playing in a garden, that was her pastime. Describe the bird in her words. So here is the answer that given in a text that કે bird નું આખું description તમારે અહીંયા આપવાનું છે. So what effort did Resma and mother make her feed? બર્ડને ફીડ કરવા માટે કઈ કઈ એફર્ટ નાખે છે? સો એ લોકો 1 by 1 શું કરે છે? દે મેક બ્રેડ ક્રમ્સ, દેન ફ્રૂટ્સ એન્ડ નટ્સ, આ બધું મૂકે છે. એન્ડ દેન લાસ્ટમાં દે મેક મિલ્ક રાઈસ એન્ડ ઓફકોર્સ મિલ્ક રાઈસ એન્ડ એ લોકો સુગર નાખીને પછી આપે છે ને બર્ડ કેન ઇટ. ઓકે. વોટ નેમ ડીડ રેસમા ગીવ ટુ બર્ડ? મિત્રા.
the name given that the Mitra. What did she keep in night? It એટલે એ બાસ્કેટમાં she keep Mitra in a basket which she had made a bed with the grass. એ ગ્રાસથી બનાવેલું હોય છે. How was Mitra treated for the next 10 days? Very luxurious. બહુ સારી રીતે મિત્રને એ લોકો ટ્રીટ કરે છે. Resma never had a reason to feel lonely again. Why? Because children became a friend with the Resma and they take a Resma to play with them. So there is no reason feel lonely to Resma. Okay, and there is two questions we have to skip that. Discuss with your friends and present your idea in a class. So have you ever come across the injured bird animal and how did you help it? તમે ક્યારે બી કોઈ ઇન્જર્ડ બર્ડના કોન્ટેક્ટમાં આવ્યા છો અને આવ્યા છો તો તમે કેવી રીતે એને ટ્રીટ કરશો? સો આ તમે તમારા you have to write down in your own words. So friends, this is your exercise. We have done it. Write down in your notebook and prepared for it for the exam. Okay, so today we have done the exercise. Okay, ચલો પછી ફરી આપણે મળીએ નેક્સ્ટ વીકમાં. ઓકે બાય, ટેક કેર, હેવ અ ગુડ ડે.